આજે આપણે હેન્ડબોલ વિશે માહિતગાર થશું. હવે અવેજીકરણ અને આપણે જોયું તો બોલ, થ્રો બોલ, બરાબર. પેલેન્ટ્રી રેખા, મુક્ત રેખા, ગોલ રેખા, મેદાન વિશે આપણે જાણી ચૂક્યા છીએ. થ્રો વિશે આપણે આજે જાણવાનું છે, બરાબર. તો આપણે થ્રો વિશે રમતના કૌશલ્યો જે છે હેન્ડબોલના થ્રોઈંગ છે. થ્રો રમતમાં પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ મેદાનની વિવિધ જગ્યાઓથી એક હાથ વડે જરૂર પડે બે હાથ વડે દડાને પોતાની ટુકડીના ખેલાડીઓને આપવા કે ગોળ કરવા દડાને ફેંકવાની ક્રિયાને થ્રોઈંગ કરવામાં આવે છે. સારો ને અસરકારક થ્રો કરવા માટે કાંડા, કોણી, ખભાના સાધનો મજબૂત હોવા જરૂરી છે. દડો ફેંકનારે કઈ જગ્યાએ કેટલી ઊંચાઈ અને કેટલા ધક્કા ફોર્સ જોરથી ફેંકવાનો છે તેનો ત્વરિત નિર્ણય લઈ થ્રોઈંગ ક્રિયા કરશે તો તે અસરકારક બનશે. દડો ફેંકવામાં જો થોડી પણ ભૂલ કે ચૂક થાય તો દડો ફેંકવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થશે નહીં અને દડો વિરુદ્ધ ટુકડીના નિયંત્રણમાં આવી જશે. આપણે ધ્યાન રાખવાનું છે કે થ્રોઈંગની ક્રિયા મુખ્યત્વે 4 જુદી જુદી પરિસ્થિતિમાં કરવામાં આવે છે: થ્રો ઓફ, થ્રો ઇન, પેનલ્ટી થ્રો અને મુક્ત ફેંક, બરાબર. તો થ્રો ઓફ એટલે કે થ્રો ઓફનું રમતનો પ્રારંભ થ્રો ઓફથી કરવામાં આવે છે. જે ટુકડી સિક્કા ઉછાળ ટોસમાં વિજેતા બને તે ટુકડી મેદાન અથવા થ્રો ઓફ બંનેમાંથી કોઈ એકની પસંદગી કરે છે, બરાબર. તો થ્રો ઓફ મેદાનમાં મધ્યભાગમાંથી કોઈ પણ દિશામાં લઈ શકાય છે. પંચની વિસલની સંખ્યા મળ્યા પછી થ્રો ઓફ દ્વારા બીજા ખેલાડીને દડો પસાર કરવામાં આવે છે. ગોલ થયા પછી ગોલ કરનારથી વિરુદ્ધ ટુકડી મેદાનના મધ્ય ભાગમાંથી થ્રો ઓફ દ્વારા રમતની પુનઃ શરૂઆત કરશે. બીજા અર્ધ સમયની શરૂઆત કરવા પ્રથમ રમત શરૂ કરનાર ટુકડીથી વિરુદ્ધ ટુકડી દ્વારા થ્રો ઓફ લેવામાં આવે છે. થ્રો ઓફ લેવામાં આવે ત્યારે બધા ખેલાડીઓ થ્રો ઓફ લેનાર ખેલાડીથી ઓછામાં ઓછા રમતની પુનઃ શરૂઆત કરશે. બીજા અર્ધ સમયની શરૂઆત કરવા પ્રથમ રમત શરૂ કરનાર ટુકડીથી વિરુદ્ધ ટુકડી દ્વારા થ્રો ઓફ લેવામાં આવે છે. થ્રો ઓફ લેવામાં આવે ત્યારે બધા ખેલાડીઓ થ્રો ઓફ લેનાર ખેલાડીથી ઓછામાં ઓછા 3 મીટર દૂર રહેવા જોઈએ. થ્રો ઇન રમત દરમિયાન દડો ક્યારે સાઇડ લાઇન ટચ લાઇનથી બહાર જાય ત્યારે જે ખેલાડીથી દડો બહાર ગયો હશે તેનાથી વિરુદ્ધ ટુકડીની દડાને રમતમાં મૂકવા થ્રો ઇન આપવામાં આવે છે. થ્રો ઇન લેનાર ખેલાડી જે જગ્યાએથી દડો બહાર ગયો હોય ત્યાંથી સાઇડ લાઇન ઉપર એક પગ રાખી ઊભો રહેશે તથા બીજો પગ તેને કદમ પાછળ રાખશે. આગળ રાખેલા પગના વિરુદ્ધ હાથમાં દડો પકડી શરીરનું વજન પાછળના પગ પરથી આગળ પગ પર લાવતા દડાવાળા હાથને ખભા કે માથા પરથી આગળ લાવી દડો મેદાનમાં આપણે યાદ રાખવાનું ફેંકશે, બરાબર. તો ફેંકનાર હાથમાંથી જ્યાં સુધી દડો છૂટે નહીં ત્યાં સુધી તેનું મોં મેદાન તરફ રહેવું જોઈએ, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તથા પગનો સ્પર્શ સાઇડ લાઇનથી છૂટવો જોઈએ નહીં, બરાબર. પેનલ્ટી થ્રો. હવે પેનલ્ટી થ્રોમાં જોવું છે કે રમત દરમિયાન જ્યારે બચાવ પક્ષનો ખેલાડી ગોલ થવાની સીધી તકને જાણી જોઈને નિષ્ફળ બનાવે ત્યારે આક્રમણ પક્ષના ખેલાડીઓ પેનલ્ટી થ્રો આપવામાં આવે છે. પેનલ્ટી થ્રો કરનાર ખેલાડી 7 મીટર પેનલ્ટી રેખાને સ્પર્શ ન થાય તે રીતે રેખાની આગળ પોતાના મજબૂત પગ મૂકશે, જ્યારે બીજો પગ આપણે જોઈએ કે અનુકૂળ મુજબ પાછળ મૂકશે, બરાબર. જો આકૃતિમાં અહીંયા બતાવવામાં આવે છે કે કેવી રીતે પેનલ્ટી થ્રો આપવામાં આવે છે, બરાબર. તમારે દેખાવામાં આવશે દીકરામાં, બરાબર. વજન પછી રાખશે, શરીરનું વજન પાછળ પગ પર રાખશે. થ્રો કરવા ત્વરિત ગતિથી પાછળના પગને આગળ લાવતા શરીરનું વજન આગળ પગ પર આવશે અને દડાવાળો હાથ પાછળથી આગળ લાવી કાંડાની પૂરી તાકાતથી દડાને ગોલ માટે શૂટ કરશે, બરાબર. હવે મુક્ત ફેંક પદ્ધતિ છે, ફ્રી થ્રો કેવી રીતે કરાય એનું.
રમત દરમિયાન જ્યારે બચાવ પક્ષનો કોઈ ખેલાડી આક્રમણ પક્ષના ખેલાડી પાસેથી નિયમ વિરુદ્ધ જઈ દડો પડાવી જાય અથવા નિયમ વિરુદ્ધ દડો લેવાનો પ્રયત્ન કરે ત્યારે આક્રમણ પક્ષના ખેલાડીને મુક્ત ફેક આપવામાં આવે છે. મુક્ત ફેક ફ્રી થ્રો 9 મીટર રેખા પરથી લેવામાં આવે છે. મુક્ત ફેક લેવાય ત્યારે આક્રમણ પક્ષના બધા જ ખેલાડી ગોલકીપર સિવાય 9 મીટર રેખાના બહાર જોવા જોઈએ. મુક્ત ફેક લેનાર ખેલાડી 9 મીટર રેખા પાછળ ઊભો રહેશે અને પોતાના પાસે રાખેલો દડો તે પોતાની ટુકડીના ખેલાડી પાસ કરશે અથવા પોતે ગોલ માટે શૂટ કરશે. મુક્ત ફેક લેવાય ત્યારે મુક્ત ફેક લેનારથી બચાવ પક્ષના ખેલાડીઓ ઓછામાં ઓછા 3 મીટર દૂર હોવા જોઈએ. બરાબર, આ બાબતની આપણે ધ્યાન રાખવાનું છે. આપણે જોયું કે આપણે કેવી રીતે એ કરે છે. બરાબર, હવે આપણે પાસિંગમાં રમતમાં પોતાના ટુકડીના ખેલાડીઓમાં દડો પાસ કરવાની ક્રિયા પાસિંગ તરીકે ઓળખવામાં આવે છે. હેન્ડબોલની રમતમાં ટુકડીના બધા જ ખેલાડીઓ એકબીજાને સહકારથી અને સમજપૂર્વક રમત રમે તે અત્યંત જરૂરી છે. બરાબર, હવે ઝડપથી દડાને આગળ લઈ જવા બચાવ પક્ષના ખેલાડીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે ઘેરાને તોડવા જેવી પરિસ્થિતિમાં પાસિંગ કૌશલ્ય ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. રમતની પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ પાસિંગની ક્રિયા અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. અહીં પાસિંગ કૌશલ્યનો અલગ અલગ રીતો આપેલી છે. કેટલા બધા રીત આપેલી છે તો એ રીતો આપણે આવતા વિડીયોમાં જોશું. બરાબર, બધા પાસ છે અને આવતા વિડીયોમાં તમારે મેં ચેસ્ટ પાસ, પછી તમારે એમાં બાઉન્સ પાસ, રિસ્ટ પાસ, ઓવરહેન્ડ પાસ અને પુશ પાસ, કેચિંગ બધું મેં તમને બતાવું છું. શૂટિંગ બી આપણે એમાં લેશું. બરાબર, લોંગ જમ્પ શૂટ છે ને હાઈ જમ્પ શૂટ છે, ફ્લોટ શૂટ છે, એ બધી બાબતો આપણે એનું સમાવેશ કરવામાં આવશે આવતા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ. ટેક કેર. સેફ.